સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીએ આજે પ્રતિ કિલો પેટે ₹15નો વધારો કરતા 3.5 લાખથી વધારે પશુપાલકો માટે ખુશીના સમાચાર બની રહ્યા છે। આગામી 1 જૂનથી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ₹865 પ્રતિ કિલો ફેટ પ્રમાણે પૈસા ચૂકવાતા પ્રતિ 1 મહિનામાં અંદાજિત 10 કરોડથી વધુ પૈસા ચૂકવાશે, જેનાથી પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં 3.5 લાખથી વધુ પશુપાલકોને 1 જૂનથી દૂધના પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો કરાયો છે। સાબર ડેરીના નિયામક મંડળે આજે સાબર ડેરી ખાતે બેઠક કર્યા બાદ વધતા જતા ઘાસચારાના ભાવ વધારા થયા બાદ આજે પશુપાલકોને આપવામાં આવતા પ્રતિ કિલો પેટે ₹850ની જગ્યાએ હવેથી 865 નક્કી કર્યા છે, જે પગલે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો મળશે। તેમજ 1 જૂનથી આ ભાવ વધારો અમલી થનારો છે। સાથોસાથ સમગ્ર પશુપાલકો માટે વાર્ષિક દૂધના ભાવફેર મામલે પણ સાબર ડેરી દ્વારા 30 જૂન પહેલા દૂધનો ભાવ વધારો આપવાની રજૂઆત કરાઈ, જેમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે વધુ દૂધનો ભાવફેર ચૂકવાશે તેવું પણ નિવેદન અપાયું છે। ગત વર્ષે ઓછો ભાવ ફેર ચૂકવાતા સાબર ડેરી ખાતે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા હંગામો કરાયો હતો। સાથોસાથ આ સહિત એક વ્યક્તિને મૃત્યુ થયું। જો કે આ વર્ષે 30 જૂન પહેલા દૂધનો ભાવ ફેર આપવાની સાથે ગત વર્ષ કરતાં વધુ ભાવ ફેર આપવાની રજૂઆત કરતા પશુપાલકોમાં પણ વ્યાપક ખુશી ફેલાઈ છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા। સાહેબ, શું કહેશો? જે પ્રકારે દૂધ વધારો જાહેર કરાયો છે, બનાસ ડેરીએ કર્યો, ત્યારબાદ દૂધસાગરે કર્યો, હાલમાં સાબર ડેરીએ કયા કારણોના પગલે દૂધ વધારો જાહેર કરાયો છે, તેમજ આનાથી ખેડૂત જગતને શું ફાયદો થશે? આપણા બંને જિલ્લાની અંદર પણ અન્ય જિલ્લાની જેમ ઘાસચારાની અછત થયેલી છે, ઘાસચારો મોંઘો થયેલ છે, એટલે આજે નિયામક મંડળની મિટિંગમાં આ બાબતની ચર્ચા કરતાં આપણા બંને જિલ્લાની અંદર જોડાયેલા 3.5 લાખ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લેતા જે આપણો પુલિંગ રેટ અત્યારે ₹850 પ્રતિ કિલો ફેટ ચાલુ હતો, એમાં પુલિંગ રેટની અંદર ₹15નો વધારો કરી એટલે કે ₹865 પ્રતિ કિલો ફેટ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ જે રેટ છે એ પુલિંગ રેટ છે। આપણો વર્ષ આખાનો રેટ જેમ ગઈ સાલ આપણો ₹995 હતો પ્રતિ કિલો ફેટ, વર્ષ આખાનો રેટ અલગ હોય છે, એટલે પુલિંગ રેટની અંદર ₹15 આપવાથી હાલ ખેડૂતોને લગભગ ₹10 કરોડ જેટલી પ્રતિ માસ દૂધ ઉત્પાદકોને ફાયદો કરવાનો ડેરીએ એક નિર્ણય કરેલ છે। કેટલા ખેડૂતોને ફાયદો છે? પશુપાલકોને ફાયદો છે? 3.5 લાખ પશુપાલકોને। ખાસ કરીને સાહેબ વાત કરવામાં આવતું આપણે દર વર્ષે લગભગ 30-6ની આજુબાજુ આપણે ભાવફેર ચૂકવી દેતા હોય છે, જે વર્ષ આખાનો જે ભાવ ઓડિટ થયા પછી નક્કી થાય। આ વખતે પણ અમારા નિયામક મંડળનું પ્લાનિંગ છે જ કે ભાઈ 30-6 પહેલાં આપણે ભાવફેર ચૂકવી દેવો। અંદાજિત કહી શકાય ગઈ વખત કરતાં વધુ મળે? ગઈ વખત કરતાં ઓડિટ પૂરું થયા પછી કહી શકાય, પણ ગઈ વખત કરતાં સારું મળશે।